નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2025 માટે ધોરણ 12 ગુજરાતી વિષયના વ્યાકરણના ટોપિકની આપણે સોલ્યુશન કરીશું. અને એ પણ છેલ્લા 5 વર્ષની અંદર બોર્ડની પરીક્ષાની અંદર જેટલા પણ વ્યાકરણના સમાનાર્થી શબ્દો વિરુદ્ધ એ જેટલું પણ વ્યાકરણના ટોપિક પૂછેલા છે ને એ બધા જ તમને જવાબ સાથે તૈયાર કરાવવાના છે. અને આમાંથી ઘણી વખત રિપીટ પણ વ્યાકરણ થતું હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે સમાનાર્થી શબ્દ લઈએ. તો સમાનાર્થી શબ્દની અંદર પહેલું જોડકું છે એમાં જોઈએ તો તેજ. તો તેજ તો શું થાય છે? ઉજાસ અને પ્રકાશ. પછી વૃક્ષ તો તૂર અને ઝાડ. પછી કર્મ તો કર્મ એટલે શું થાય છે? તો કામ અને કાર્ય. પછી દેહ એટલે શરીર અને તન. પછી પાણી તો જળ અને નીર. એના પછીના જોઈએ તો સમજ. તો સમજ એટલે અક્કલ અને પ્રજ્ઞા થાય છે. પછી બુદ્ધિ તો મતિ અને દાપણ. પછી કોમળ તો નરમ અને મૃદુ. પછી ઘરેણું તો અલંકાર અને આભૂષણ. એના પછી મહેમાન તો અતિથિ અને પરોણો થાય છે. એના પછીનું જોઈએ તો કે હાટ. હાટ એટલે દુકાન બજાર થાય છે. પછી માંગલ્ય તો શુભ અને કલ્યાણ. પછી નિયમ તો નિયમ અને વ્રત. પછી સમંદર તો દરિયો અને સાગર. ખેવના તો ઈચ્છા અને આશા થાય છે. એના પછી જોઈએ તો કે સભ્ય. તો સભ્ય એટલે વિવેક અને શ્રેષ્ઠ થાય છે. એના પછી સૌજન્ય તો સુજનતા અને ભલાઈ થાય છે. પછી કર્તવ્ય તો ધર્મ અને ફરજ. પછી હઠ એટલે જક અને જીદ થાય છે. હઠ એટલે જક અને જીદ. પછી બુદ્ધિ તો મતિ અને પ્રજ્ઞા થાય છે. પછી અખિલ. અખિલ એટલે શું થાય? તો અખિલ એટલે આખું અને સમસ્ત થાય છે. પછી વાયરો તો પવન અને વાયુ થાય છે. વૃતાસન તો અગ્નિ અને વિહિક થાય છે. આક્રંદ તો રુદન અને વિલાપ. પછી પરખર તો સખત અને ઉગ્ર થાય છે. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ છે કે જેનો વાક્યની નીચે લીટી કરેલી છે એનો અર્થ આપવાનો છે વિરુદ્ધાર્થીનું વાક્ય ફરીથી લખવાનું છે, પણ વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. અહીંયા છે તમારી વાત સાચી છે. તો આની જગ્યાએ સાચીની જગ્યાએ લખવાનું છે ખોટી. તો કે તમારી વાત ખોટી નથી. એવી રીતે બીજું છે મને શરત મંજૂર છે. તો કે મને શરત ના મંજૂર નથી. પછી એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. તો એમાં સાચો રાષ્ટ્રદ્રોહ ન હતો. પછી તે અભિમાની છે. તો તે નિરાભિમાની નથી. પછી મને શરત મંજૂર છે. તો મને શરત ના મંજૂર નથી. એના પછી મિસ પંકજનું મહેમાન શું? તો મિસ પંકજ મારા યજમાન છે. મહેમાનનો યજમાન થઈ જાય. પછી મને ઉત્સાહ મેનાબેન ઉત્સાહમાં આવી ગયા. તો ઉત્સાહમાં નિરુત્સાહી. તો મેનાબેન નિરુત્સાહી ન હતા. પછી કાગવાણી સુકનમાં ન લાવવું. તો કે કાગવાણી અપસુકનમાં લાવવું. પછી મારો ચોકીદાર ઈમાનદાર છે. તો મારો ચોકીદાર બેઈમાન નથી. એનો મતલબ થયો કે ઈમાનદાર છે. હું શાંતિનો દાવ ખેલવા બેઠો. તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. એના પછી આગળ જતો અમારા માર્ગ ઊંચાણમાં આવી ગયા. તો કે આગળ જતો અમારા માર્ગ એકદમ નીચાણમાં આવી ગયા ન હતા. બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવ ગુજારે કરે છે. આ તમારે લખવાનું કે બધા પ્રાણીઓ સબળા પ્રાણીઓ ઉપર જીવ ગુજારો કરતા નથી. એટલે કે તાકાતવર પ્રાણીઓ ઉપર જીવ ગુજારો કરતા નથી. પછી શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે. તો કે શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી સફળ જવાની નથી. એના પછી છે વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. તો વૃદ્ધના મોં પર દુઃખ ન આવ્યું. પછી કાગવાણી સુકનમાં ન લાવું. તો કાગવાણી અપસુકનમાં લાવું. પછી ટેકરાની જમીન કઠણ ન હતી. તો ટેકરાની જમીન પોચી હતી. પછી હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. તો હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. મારો ચોકીદાર ઈમાનદાર છે. તો મારો ચોકીદાર બેઈમાન નથી. પછી આ તો ગૌણ ભાષા છે. તો આ મુખ્ય ભાષા નથી. મિસ પંકજનું મહેમાન છું. તો કે મિસ પંકજનું યજમાન નથી. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા છે એવા લીધેલા છે ને વારંવાર રિપીટ પણ થયેલા છે. તો કે આનંદ સાથે લેવાતું ભોજન. તો કે એને મિજબાની કહેવાય. પછી જટા ધરાવતો અસુર રાજા. તો એને જટાસુર કહેવાય. પછી પોતાનું કામ પોતાની જાતે કરે તે. તો એને પાનખર. પછી અર્જુનનું ધનુષ. તો એને ગાંડીવ. પછી વેદોનો અંતિમ ભાગ જેને વેદાંત કહેવાય. એના પછી જાડું ટૂંકું ધોતિયું. તો એને કહેવાય છે થેપાડું. પછી પીડા પામેલી વ્યક્તિ. તો પીડિત. પછી આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની. પછી કચરા પુંજો નાખવાની જગ્યા ઉકરડો. એના પછી છે સુંદર સુકોમળ સપ્રમાણ દે. તો દેહ યષ્ટિ. પછી પગનો અવાજનું પગનું ચાલવાનો અવાજ. તો એને પગરવ કહેવાય. પછી ગોળ કે મહુડો ભેળવીને કેળવાયેલ તમાકુ. તો એને ગળાકુ કહેવાય. પછી આશરા લેવાનું ઠેકાણું. તો આશ્રય સ્થાન કહેવાય. પછી લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું તે. તો સંગઠન કહેવાય. એના પછી શિક્ષિત વ્યક્તિઓનો આચાર. તો એને શિષ્ટાચાર કહેવાય. જેનો અંત નથી તેવું અનંત. પછી બુદ્ધિ વિધાનું પ્રતિપાદન કરતો ગ્રંથ છે એને ઉપનિષદ કહેવાય. કન્યા પોતે વર પસંદ કરે તે માટે રચાતો સમારંભ એને સ્વયંવર કહેવાય. પછી નીલા રંગનો મણિ. તો નીલમ કહેવાય. વંશ પરંપરાગત ચાલતો આવતો વિશિષ્ટ ધર્મ એને કુલ ધર્મ કહેવાય. અને નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. તો એને ઊંડી કહેવાય. હવે તળપદા શબ્દો છે ડીલ. તો ડીલ એટલે શરીર થાય છે. અને હામ. તો હામ એટલે હિંમત થાય. ડોબું એટલે ભેંસ થાય. ભરિયા એટલે ભર્યા થાય. પછી હાટ એટલે બજાર થાય. બરાબર.
પછી સાચી જોડણી છે તો ભીષણ, તો ભીષણની સાચી જોડણી આવી રીતે લખાય. પછી અનુકૂળની સાચી જોડણી આવી રીતે લખાય. દીકરીની સાચી જોડણી આવી રીતે લખાય. એના પછી ચિત્રુ, તો ચિત્રુની સાચી જોડણી તમે જોઈ શકો છો આવી રીતે આવશે. એના પછી દિશા શૂન્યની જોડણી સાચી આવી આવશે. પછી સુપુત્રની સાચી જોડણી આવી આવશે. યુધિષ્ઠિરની પણ સાચી જોડણી આવી આવશે. એના પછી પરિચિતની જોડણી આવી આવશે. પછી સૂર્યોદયની જોડણી આ રીતે લખાશે. સ્વૈચ્છિકની જોડણી પણ આવી રીતે લખાશે. પ્રતિનિધિની જોડણી ખાસ યાદ રાખજો આવી રીતે. પરિષદની જોડણી આવી રીતે. નિમનની જોડણી આવી રીતે લખાશે, બરાબર. એના પછી આધુનિકની જોડણી તો આવી રીતે. પ્રતિનિધિ, સૂચિતની આવી રીતે. એના પછી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે તો કે બોર બોર આંસુ ટપકવા, તો કે અર્થ ચોધાર આંસુએ રડવું. પછી એનો અર્થ થાય છે ચોધાર આંસુએ રડવું. વાક્ય પ્રયોગો થાય તો બાની આંખોમાંથી બોર બોર આંસુ ટપકી પડ્યા. પછી હવાઈ કિલ્લા બાંધવા, તો કે અશક્ય મનોરથો શેરવા, તે હંમેશા હવાઈ કિલ્લામાં બાંધતો જ રહે છે. મગજ બહેજ મારી જવું, તો વિચાર શૂન્ય થઈ જવું. પછી થેથવાઈ જવું, તો થેથવાઈ જવું એટલે કે વ્યવસ્થિત બોલી ન શકવું. પછી ઉલાળ ઢળાવ ન હોવું, એટલે કે આગળ પાછળની ચિંતા ન હોવી. પછી લોહી ઉકળવું, તો કે અત્યંત ક્રોધ આવવો. એના પછી છે વધામણી આપવી, તો શુભ સમાચાર આપવા. પછી પગ મણમણના થઈ જવા, તો મન ખિન્ન થઈ જવું. પછી લોહી ઉકળવું, તો ગુસ્સે થવું. એના પછી જાગ્યા ત્યાંથી સવાર, તો નવેસરથી પ્રારંભ કરવું. પછી ખાતર પાડવું, તો કે ચોરી કરવી. પછી હાથ ફેરવવો, તો કે અર્થ એનો થાય છે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ લેવી. પછી ચોળ કોટવાલને દંટે, તો કે સામેના પર આરોપ મૂકવો, બરાબર. તો આટલા પ્રશ્નો તમે તૈયાર કરી.